વેન ડાયાગ્રામનો આ ત્રીજો પ્રકાર છે, જેને આપણે સિલોજિસમ પણ કહીશું, કારણ કે આ વેન ડાયાગ્રામની અંદર તમને ડાયરેક્ટ વેન ડાયાગ્રામ આકૃતિ નહીં આપી હોય, પરંતુ વેન ડાયાગ્રામની આકૃતિની જરૂર જવાબ લાવવા માટે પડશે, માટે આપણે આ પ્રકાર જોવાનો છે. ધીસ ઇઝ સ્લાઇટ ડિફરન્ટ ફ્રોમ અધર્સ, સ્લાઇટ ડિફિકલ્ટ ફ્રોમ અધર્સ, બટ તમારે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે જો તમે એસકે ફર્સ્ટ એક્ઝામ સાથે જોડાયેલા છો, જો તમે એસકે ફર્સ્ટ એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે, તો ધીસ વિલ બી સો ઇઝી ફોર યુ. તો લેટ સ્ટાર્ટ. પ્રશ્ન 1 થી 10. નીચેના દરેક પ્રશ્નમાં 3 વાક્યો વિધાનો આપેલા છે તથા તેના આધારે 2 નિષ્કર્ષો તારવવામાં આવેલા છે. તમારે આપેલા ત્રણેય વિધાનો એકબીજા વિધાનો સાથે મેળ ખાતા ન હોય તો પણ સત્ય માનવાના છે. તમારે કોઈ પણ મગજ તમારે બાજુમાં રાખવાનું છે. જે વિધાનો આપેલા છે સત્ય છે, એના આધારે આપણે વેન ડાયાગ્રામ બનાવવાના છે, અને તેને આધારે 2 નિષ્કર્ષો આપેલા છે. એ નિષ્કર્ષો વાંચીને કેટલાક એ તાર્કિક ધોરણે નિષ્કર્ષો સાચા છે કે ખોટા છે, આ બધા પ્રશ્નોના જવાબ તમારે આ 4માંથી આપવાના છે. નીચેના જે જેટલા પ્રશ્નો છે એ બધા પ્રશ્નોમાંથી આ 4 વિકલ્પોમાંથી તમારે આપવાના છે કે ફક્ત પ્રથમ નિષ્કર્ષ સાચું છે, ફક્ત દ્વિતીય નિષ્કર્ષ સાચું છે, પ્રથમ અને દ્વિતીય બંને નિષ્કર્ષ સાચા નથી, પ્રથમ અને દ્વિતીય બંને નિષ્કર્ષ સાચા છે. ક્વેશ્ચન ફર્સ્ટ, સ્ટેટમેન્ટ વિધાન. પહેલો સ્ટેટમેન્ટ છે થોડા કબૂતર ટિકિટ છે. બરાબર, તો આપણે થોડા કબૂતર ટિકિટ છે, તો કબૂતર છે, આ ટિકિટ છે. બરાબર. બધી ટિકિટ ચકલી છે, તો આપણે બધી ટિકિટ છે એ શું છે? ચકલી. તો આ રીતે આપણે ધર્યું, આ ચકલી છે. થોડી ચકલી ઓફિસો છે, થોડી ચકલી છે એ ઓફિસો છે. બરાબર, આ ઓફિસો છે. આ રીતે આપણું વેન ડાયાગ્રામ બની ગયું. બરાબર, હવે એને આધારે હવે જોવાનું છે આપણે કે શું નીચેના જે છે નિષ્કર્ષ આપેલા છે એ કયા કયા વિધાનો સાથે. પહેલું નિષ્કર્ષ આપેલું છે કે થોડા કબૂતર ચકલી છે. બરાબર, તો આમાં કબૂતર કયું છે? બરાબર, તો થોડા કબૂતર છે એ ચકલી છે, તો તો પહેલું છે સાચું પડે છે. અને થોડી ટિકિટ ચકલી છે, તો એ પણ સાચું છે. તો રાઈટ આન્સર ઇઝ આપણે આવશે પ્રથમ અને દ્વિતીય બંને નિષ્કર્ષો સાચા છે. બરાબર, કે થોડા વૃક્ષ ગોગલ્સ છે. થોડા વૃક્ષ છે એ શું છે? ગોગલ છે. આ વૃક્ષ છે. બરાબર, થોડા વૃક્ષ ગોગલ્સ છે. થોડા ગોગલ્સ બકરી છે. બરાબર, આ વૃક્ષ, તો થોડા ગોગલ્સ છે બકરી છે, આ બકરી છે, આ ગોગલ્સ છે. બરાબર, આ વૃક્ષ છે. થોડા તમારે જોવાનું નથી કે ભાઈ વૃક્ષ બકરી છે કે ગોગલ છે કે જોવાનું નથી. આ વાક્ય આપ્યા છે સાચા છે એવું માની લેવાનું છે કે થોડા વૃક્ષ છે બકરી છે, થોડા વૃક્ષ છે ગોગલ છે, થોડા ગોગલ્સ છે બકરી છે. બરાબર, અને પછી શું કહે છે કે બધાય ગોગલ ફિંગરપ્રિન્ટ છે, તો આપણે બધાય ગોગલ છે અને શું કરવાના છે? ફિંગરપ્રિન્ટ છે. આ છે એ ફિંગરપ્રિન્ટ છે. બરાબર, આપણી પાસે બની ગયું વેન ડાયાગ્રામ બની ગયું. આના આધારે આપણે નીચેના બંને જોવાનું છે કે થોડા વૃક્ષ ફિંગરપ્રિન્ટ છે. બરાબર, હવે બધા ગોગલ્સ ફિંગર એટલે આ વૃક્ષ છે, તો ઓટોમેટિક પહેલું થઈ ગયું સાચું, પહેલું નિષ્કર્ષ સાચું થઈ ગયું છે. બરાબર, થોડા વૃક્ષ બકરી છે. બરાબર, બકરી તો અહીંયા છે, અહીંયા વૃક્ષ છે. બરાબર, તો બીજું આપણે પડશે ખોટું. તો એક નિષ્કર્ષ સાચું છે. સ્ટેટમેન્ટ 3, બધા અભિનેતા અભિનેત્રીઓ છે. થોડી અભિનેત્રીઓ બાળકો છે. થોડી અભિનેત્રીઓ છે, અભિનેત્રીઓ કીધું, થોડી અભિનેત્રીઓ બાળકો છે. અભિનેતા બાળકો નથી એવું નથી કીધું. બરાબર, ત્રીજું છે
કોઈ બાળકો પ્રોફેસર નથી, એ કંઈનો સંબંધ નથી. કોઈ બાળકો છે એ પ્રોફેસર નથી. તો આપણી પાસે કે થોડા પ્રોફેસરો અભિનેત્રીઓ છે, ખોટું છે. બરાબર, થોડા બાળકો અભિનેત્રીઓ થોડા પ્રોફેસરો અભિનેત્રીઓ છે, ખોટું છે. બરાબર, બધી અભિનેત્રીઓ અભિનેતા છે, આ પણ ખોટું છે, કારણ કે બધા અભિનેત્રો છે. બરાબર, તો આ ખોટું છે, એટલે બંને ખોટા છે. તો આપણો પ્રથમ અને દ્વિતીય બંને નિષ્કર્ષો સાચા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેટમેન્ટ 4. બધી બુક્સ ચિત્રપોથી છે. બરાબર, કોઈ ચિત્રપોથી મેગઝીન નથી, એટલે આપણે દૂર દોરશું. બરાબર, કારણ કે અને બધી મેગઝીન ન્યૂઝપેપર છે, તો મેગઝીન છે એ ન્યૂઝપેપર છે. ઓકે, તેના આધારે કોઈ ન્યૂઝપેપર છે ચિત્રપોથી નથી, તો રાઈટ આન્સર છે પહેલું સાચું પડે છે. કોઈ બુક્સ મેગઝીન નથી, તો અહીંયા બુક્સ છે, અહીંયા મેગઝીન છે. બરાબર, તો એ બી સાચું છે. તો બંને ઓપ્શન સાચા છે, તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, ડી છે, ડી ઓપ્શન છે એ રાઈટ છે, કે એ પહેલું અને બીજું બંને ઓપ્શન સાચા છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ 5 જોઈ લઈએ. બધા ચામાચીડિયા ક્રિકેટ છે. બધા ચામાચીડિયા છે એ શું છે? ક્રિકેટ છે. ઓકે, બીજું થોડા ચામાચીડિયા તીડ છે, તો આપણે થોડા ચામાચીડિયા છે એ શું છે? તીડ છે. તીડ છે. કોઈ તીડ મધમાખી નથી, કોઈ તીડ છે એ શું નથી? મધમાખી નથી. તો કોઈ મધમાખી ક્રિકેટ નથી, રાઈટ આન્સર છે. થોડી મધમાખી ક્રિકેટ છે. બરાબર, તો જો આ છે જ નહીં તો આ ખોટું પડશે, તો ફક્ત એક છે એ સાચું છે. ક્વેશ્ચન 6 પહેલું વિધાન કે થોડી પેન્સિલ પેન છે. કોઈ પેન્સિલ સાબુ નથી, કોઈ પેન્સિલ સાબુ નથી, એટલે દૂર દોરશું. થોડા સાબુ શેમ્પુ છે, થોડા સાબુ છે એ શેમ્પુ છે. તો નિષ્કર્ષ જોઈ લઈએ શું કહે છે, કે થોડી પેન પેન્સિલ છે. થોડી પેન પેન્સિલ છે, સાચું છે. થોડી પેન્સિલ પેન છે, તો એ બી સાચું છે. તો રાઈટ આન્સર ઇઝ ડી. સ્ટેટમેન્ટ 7 કે બધા ડોક્ટરો કમ્પાઉન્ડર છે. આ બધા ડોક્ટરો છે શું છે? કમ્પાઉન્ડર છે. બરાબર, અને બધા કમ્પાઉન્ડરો વકીલ છે. આ કમ્પાઉન્ડર છે એ શું છે? વકીલો છે. કોઈ વકીલો વૈજ્ઞાનિક નથી, આ વૈજ્ઞાનિક છે. તો આપણે જોઈ લઈએ. કોઈ વૈજ્ઞાનિક ડોક્ટર નથી, આ વૈજ્ઞાનિક છે ડોક્ટર નથી. બરાબર, તો પેલું રાઈટ છે. અને કોઈ સાયન્ટિસ્ટ વકીલો નથી. બરાબર, કોઈ વૈજ્ઞાનિક ડોક્ટર નથી અને કોઈ વૈજ્ઞાનિક વકીલ નથી. બરાબર છે, કારણ કે વૈજ્ઞાનિક છે વૈજ્ઞાનિક જ છે. બરાબર, તો બંને સાચા છે, તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, કોઈ ડેન્ટિસ્ટ છે એ ફિઝિશિયન નથી. અલગ અલગ છે. આ ડેન્ટિસ્ટ છે, આ ફિઝિશિયન છે. બધા ફિઝિશિયન સાયકોલોજિસ્ટ છે. બધા ફિઝિશિયન છે એ શું છે? સાયકોલોજિસ્ટ છે. બરાબર, થોડા ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ છે. અંદરવાળા જે ફિઝિશિયન છે થોડા, એ શું છે? સ્પેશિયાલિસ્ટ છે. તો નિષ્કર્ષ જોઈ લઈએ કે થોડા સ્પેશિયાલિસ્ટ સાયકોલોજિસ્ટ છે. થોડા સ્પેશિયાલિસ્ટ છે એ સાયકોલોજિસ્ટ છે. આ બરાબર છે, રાઈટ છે. બરાબર, થોડા સાયકોલોજિસ્ટ ડેન્ટિસ્ટ છે, આ ખોટું છે. ફક્ત એ નિષ્કર્ષ થઈ છે, ફોલો કરે છે. બરાબર, રાઈટ આન્સર. નેક્સ્ટ વિધાન 9 કે કોઈ ગેમ શતરંજ નથી. કોઈ ગેમ છે એ શતરંજ નથી. કોઈ થોડી ગેમ રમત છે. આ ગેમ છે થોડી, એ રમત છે. બરાબર, અને કોઈ રમત બેડમિન્ટન નથી. ઓકે, આ બેડમિન્ટન. કોઈ ગેમ શતરંજ નથી. થોડી ગેમ રમત છે,
અને કોઈ રમત બેડમિન્ટન નથી. તેને આધારે નિષ્કર્ષ જોઈ લઈએ કે થોડી રમત ગેમ છે. રાઈટ છે, થોડી રમત છે એ ગેમ છે, બરાબર. કોઈ બેડમિન્ટન ગેમ નથી, એ બી રાઈટ છે, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ ડી. વિધાન 10. કેટલીક કીવી બતક છે. કેટલીક કીવી છે એ શું છે? બતક છે. કેટલાક બતક વાઘ છે. કેટલાક બતક વાઘ છે. કેટલાક વાઘ આતંકવાદીઓ છે. કેટલાક વાઘ આતંકવાદીઓ છે, બરાબર. તો થોડા આતંકવાદીઓ બતક છે. પહેલું છે એ રાઈટ છે. અને થોડી કીવી વાઘ છે, ખોટું છે. આ ફોલો થતું નથી, આની અંદર નથી સમાવેશ થતો, બરાબર. જો કીવી છે તો આ વસ્તુ ખોટી પડશે, આ થશે નહીં, બરાબર. તો ફક્ત એ જ સાચો છે, બરાબર. તો આ વિડીયોમાં આટલું જ. મિત્રો, આવા જ ક્વેશ્ચન્સ માટે, આવી જ નવી નવી રીતો માટે અમારી ચેનલ એસકે ફર્સ્ટ એક્ઝામને ચોક્કસથી ફોલો કરો, બરાબર. તમને સફળતા મળશે જ આ સેક્શનની અંદર, એ આ એસકે ફર્સ્ટ એક્ઝામની ગેરંટી છે. મિત્રો, મળીશું નવા વિડીયો સાથે.